કકળાટની, કારણ કે જ્યારથી 2024ની ચૂંટણીની વાત હતી એ વખતથી અને એના પછી જ્યારે વિધાનસભાની અલગ અલગ રાજ્યોની ચૂંટણી આવી, અમે અમારી રીતે લડીશું, ભલે ઇન્ડિયા ગઠબંધનમાં હોઈએ, ત્યારથી જ સવાલ ઊભો થતો હતો કે આ ગઠબંધનનું ભવિષ્ય શું. હવે ફરી એકવાર એવો ગણગણાટ સામે આવ્યો છે કે મમતા બેનર્જી જોર લગાવી રહ્યા છે. ફરી ઇન્ડિયા ગઠબંધન છે રહેશે પર સવાલ ઊભા થયા છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, 16 મહિના પહેલા ગઠબંધન જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે બધા જ નેતાઓ એકબીજાના હાથ પકડ્યા હતા, હાથ ઊંચા કર્યા હતા અને પોતે એક હોવાના ઈશારા આપ્યા હતા, સંકેત કર્યા હતા અને વાતો મોટી મોટી કરી હતી. પરંતુ ત્યારે જ આ ગઠબંધનનું ભવિષ્ય શું હશે તેને લઈને સવાલો ઉઠ્યા હતા, કારણ કે ત્યારે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો કહી રહ્યા હતા કે ભાઈ અમે તો લોકસભાની ચૂંટણી સાથે લડીશું, પરંતુ અમારા રાજ્યોમાં તો અમે એકલા જ લડવાના છીએ, એવી વાતો સામે આવતી હતી. અને ત્યારબાદ જોકે લોકસભામાં એકંદરે સારું પ્રદર્શન રહ્યું, પરંતુ એ સમયે જે કકળાટ હતો એ ફરી પાછો સામે આવી રહ્યો છે. મમતા બેનર્જીએ એવો સંકેત આપ્યો, એવો ઈશારો મૂક્યો કે ભાઈ જો મને કમાન સોંપવામાં આવે છે તો હું એ સ્વીકારવા માટે તૈયાર છું. અને ત્યારબાદ એ સમાજવાદી પાર્ટી હોય, એ શરદ પવારની એનસીપી હોય, એ શિવસેના હોય, ઉદ્ધવ ઠાકરેની આ તમામ પક્ષો, ડાબેરી પક્ષો હોય, બધા જ ભેગા થઈને કહી રહ્યા છે કે હા, કોંગ્રેસે પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે અને મમતા બેનર્જીને કે અન્ય કોઈ વરિષ્ઠ નેતાને જો ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવે છે તો અમને એનો સ્વીકાર છે, અમે એનું સમર્થન કરીએ છીએ. અને આગળ વાત કરવી છે સાયબર લૂંટ